અમદાવાદના સિંધુ ભવનની તાજ સ્કાયલાઇન હોટલને ધમકી મળી છે. હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી અને પાકિસ્તાનના લેન્ડલાઇન નંબરથી હોટલમાં ફોન કરીને આ ધમકી આપવામાં આવી છે. મોડી રાત્રે ધમકી મળતા પોલીસે તપાસ તેજ કરી છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત એજન્સીએ સર્ચ હાથ ધર્યું છે. ડરાવવા માટે ફોન કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે પાકિસ્તાની નંબરને લઈને વધુ તપાસ શરૂ કરી છે. તો તાજ સ્કાયલાઇન હોટલને ધમકી મળી છે. મોડી રાત્રે આ ધમકી મળી છે અને પોલીસે હવે તપાસ તેજ કરી છે, હરકતમાં આપી છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની એજન્સીઓ એ તપાસમાં જોતરાઈ છે. અત્યારે સર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ડરાવવા માટે ફોન કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. અને પોલીસે પાકિસ્તાની નંબરને લઈને પણ તપાસ શરૂ કરી છે, કારણ કે જે નંબર પરથી ધમકી મળી છે એ પાકિસ્તાની નંબર, અમદાવાદના સિંધુ ભવનની તાજ સ્કાયલાઇન હોટલ, અને જેને ધમકી મળી છે હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને જેને લઈને પોલીસ વિભાગ અત્યારે હરકતમાં આવ્યું છે. પોલીસની ટીમ ત્યાં પહોંચી છે. પાકિસ્તાનના લેન્ડલાઇન નંબરથી હોટલમાં ફોન કરીને ધમકી આપવામાં આવી કે હોટલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. મોડી રાત્રે ધમકી મળી અને પોલીસે તપાસ શરૂ કરી છે.